મજામાં બાળકો? હવે જુઓ, આ લેક્ચરમાં આપણે આ ગુજસેટ 2020ના પેપરના 12મા MCQથી આગળ લઈશું. બરાબર છે? 11 સુધી આગળના લેક્ચરમાં કરેલા હતા. તો જુઓ 12મા MCQની રકમ. ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકના ઘનફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. સાવ સહેલો MCQ. ખાલી ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. ગોલકનું ઘનફળ. જોજો ગોલકનું ઘનફળ V. સૂત્ર શું થાય? 4/3 પાઈ r ઘન. બધાને આવડતું હોય. કોને સાપેક્ષ કીધું છે? ત્રિજ્યાને સાપેક્ષ. એટલે વિકલન કોના પ્રત્યે કરવાનું? ત્રિજ્યા પ્રત્યે. ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર એટલે વિકલન ત્રિજ્યા પ્રત્યે. તો 4/3 પાઈ આ વિકલન થશે 3r². 3 3 ગયા 4 પાઈ. આરની કિંમત આપેલી છે 2, તો 2 નો વર્ગ 4, તો 4 4 16 પાઈ. જવાબ થઈ ગયો. જોઈ લો, છે સાવ સહેલું. બીજી વાર બોલવાની જરૂર જ નહીં ને. આ જુઓ, આ વક્રના θ બરાબર π/4 આગળના સ્પર્શકનો x અક્ષ સાથેનો ખૂણો શોધવો છે. તો પહેલાં તો ઢાળ શોધવો પડે. વિધેય છે, પ્રચલ છે, વક્ર. તો એક્સનું થીટાથી વાયનું થીટાથી વિકલન કરીને dy/dx શોધવું એ સ્પર્શકનો ઢાળ થાય. એના ઉપરથી ખૂણો મળે. બરાબર છે? તો dx/dθ આનું વિકલન પહેલું, બીજાનું વિકલન કોસનું માઇનસ સાઇન વત્તા બીજું કોસ પહેલાનું વિકલન e⁻θનું e⁻θ. MCQની રીતે થોડોક શોર્ટકટ. વાયનું વિકલન કરી દો. પહેલું, બીજાનું વિકલન સાઇનનું કોસ વત્તા બીજું સાઇન પહેલાંનું વિકલન e⁻θ. તો dy/dx તમને ખબર જ છે, વાયનું વિકલન ભાગ્યા એક્સનું વિકલન. હવે ત્યારે આ e⁻θ કોમન લખી નાખીશ તો આવશે કોસ પ્લસ સાઇન. આ છેદમાં e⁻θ કોમન તો આવશે કોસ માઇનસ સાઇન. આ કોસ માઇનસ સાઇન. આ તો જશે. થીટાનું કિંમત શું કીધી છે? π/4. તો સામે થીટા π/4 મૂકી દઉં તો જુઓ જો કોસ π/4 1/√2 સાઇન π/4 1/√2. આ છેદ 0 થયો, શક્ય નથી. એનો dy/dx ન મળે. dy/dx એટલે શું? આ પ્રકારની રીતમાં સ્પર્શકનો ઢાળ. તો થીટા બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ ન મળે એવો અર્થ થયો. હવે 11મા ધોરણનું યાદ કરો. સ્પર્શક એટલે રેખા. કઈ રેખાનો ઢાળ ના મળે? શિરોલંબ. એક્સ અક્ષને લંબ રેખાનો ઢાળ ના મળે. એનો અર્થ સ્પર્શક એક્સ અક્ષને લંબ છે. આપણે કીધું છે એક્સ અક્ષ સાથેના ખૂણાનું માપ. એક્સ અક્ષને લંબ સ્પર્શક હોય તો ખૂણાનું માપ શું થાય ભાઈ? π/2. ત્યાં જ લખી નાખ્યું. ચાલશે ને? ચાલશે. બોલી દીધું મેં. સ્પર્શક એક્સ અક્ષને લંબ તો એક્સ અક્ષ સાથેના ખૂણાનું માપ શું થાય? π/2. બરાબર છે? કરો તૈયાર. ચલો. ઓકે, જુઓ આગળ 14મો MCQ. fx બરાબર x log x ની ન્યૂનતમ કિંમત. હજુ એ જ ચેપ્ટર, છઠ્ઠું પ્રકરણ. બરાબર ને? વિકલિતના ઉપયોગ. જુઓ, આની ન્યૂનતમ કિંમત શોધવી છે. તમે કહેશો સર આ તો બહુ મોટો MCQ થાય. ના થાય હો ભાઈ. રીત યાદ કરો. પહેલું વિકલન કરવાનું તો પહેલું એમને, બીજાનું વિકલન log x નું 1/x વત્તા બીજું એમને પહેલાંનું વિકલન x નું 1. તમે કહેશો સર હજુ બીજું વિકલન કરવું પડે. ના કરવું પડે. હવે સૂત્ર શું? મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવી હોય તો f'(x) બરાબર 0. તો આ 1 થઈ ગયો. 1 + log x 0.
તો log x બરાબર શું થાય -1. તો x બરાબર શું થાય e રેઝ ટુ -1. અહીંયા કશું બેઝ ના હોય એટલે e હોય જ. તો x બરાબર શું થાય 1/e. જરા ધ્યાનથી સમજજો. મહત્તમ ન્યૂનતમની રીતમાં આપણે શું છે કે પહેલું વિકલન બીજું વિકલન બે કરવા પડે, પણ એમસીક્યુમાં પહેલાં બે વિકલન ના કરાય. પહેલું વિકલન, હવે આ સૂત્ર તો મોટે ખબર હોય કે એના માટે f' બરાબર 0 મૂકી x શોધવાનો, એટલે 1 + log x બરાબર 0 મૂકો તો x આવી ગયો. આ એક્સની કિંમત ડબલ ડેશમાં મૂકીએ. જો ડબલ ડેશ ધન આવે તો કિંમત ન્યૂનતમ થાય, ડબલ ડેશ ઋણ આવે તો કિંમત મહત્તમ થાય. એવી રીત છે દાખલો ગણવો હોય તો. પણ એમસીક્યુમાં 4 ઓપ્શનમાં કિંમત આપી જ હોય, ન મળે એવું ના કીધું હોય, તો આપણે શું કરવા ચેક કરવું જોઈએ? એક જ કિંમત આપી છે ને, એ વિધેયમાં મૂકીને કિંમત શોધી લેવાની. f(1/e) એક્સની કિંમત 1/e log 1/e. આને ઉપર લખું, યાદ છે ને, લોગમાં અંશ છેદ બદલાઈએ એટલે આગળ નિશાની શું આવી જાય? માઇનસ. બેઝ કશું નથી એટલે ઈ તો હોય જ. તો આ કે ન્યૂનતમ કિંમત. તમે કહેશો સર ડબલ ડેશ ચેક કરવાની જરૂર ખરી? મારી દ્રષ્ટિએ જરૂર નહીં, કરવું હોય તો કરજો, એટલું મોટો થાય એમસીક્યુ. આ કે ન્યૂનતમ કિંમત. આપણો નિયમ છે કે f' 0 મૂકી x શોધવાનો. ડબલ ડેશમાં મૂકવું, ધન આવે તો ન્યૂનતમ કિંમત, ઋણ આવે તો મહત્તમ કિંમત. હવે એક્સની એક જ કિંમત આવે છે, શોધવાનું ન્યૂનતમ કીધું હોય તો આના માટે ન્યૂનતમ જ મળે. પછી એ કિંમત રકમમાં મૂકી વિધેયમાં, અને જે જવાબ આવે એ ન્યૂનતમ કે મહત્તમ હોય. અત્યારે ન્યૂનતમ કીધું છે તો આ ન્યૂનતમ જ હોય ભાઈ. હા, ન મળે એવો ઓપ્શન હોય તો ચેક કરવું પડે, એવો ઓપ્શન છે જ નહીં. તો બી આ રકમ સારી. શા માટે? આના ઓપ્શનમાં બે હોય, 1/e અને -1/e. તમે જો ઝડપ રખાય, સ્પીડ રખાય, ટૂંકું લખાય, પણ બહુ ઉતાવળ ના કરાય. તમે વધારે ઉતાવળ કરશો ને તો આ લખી આવશો જવાબ. અને પહેલો જ ઓપ્શન આ આપ્યો હોય 1/e, એ તો ખાલી એક્સની કિંમત છે. પછી આ કિંમત રકમમાં મૂકું જવાબ આવે એ ન્યૂનતમ કિંમત થાય. એટલે 1/e ત્યાં મૂકું ને તો જવાબ -1/e આવે છે. આટલું ધ્યાન રાખજો. ઓકે, જો આગળ હવે સંકલન ચાલુ થયું કે આના બરાબર આપ્યું છે તો f1 શોધવું છે. ઓકે, એનો અર્થ પહેલાં મારે fx શોધવું પડે, એનો અર્થ પહેલાં આનું સંકલન કરવું પડે. તો જુઓ છે, આવા તો સંકલનમાં આપણે આગળ પ્રેક્ટિસમાં ઘણા લીધા છે ગુજસેટમાં. આ x² કોમન, તો આ x² + 1 બચે આ બેમાંથી. એના છેદમાં x² + 1 અલગ, પ્લસ 1/ આ x² + 1 અલગ. અને સામે તો આ 3 છે જ, પછી લખશો. આ x² કોમન આ બેમાંથી, એના છેદમાં અલગ, આ 1ના છેદમાં અલગ. તો ઉડી ગયા. તો આ x² નું સંકલન શું થાય? x³ / 3. આ 1/1 + x², તો એનું સંકલન થાય tan 1x અને પ્લસ c. હવે આ સામે લખી લો. આમ તો ખરેખર જરૂર નહીં કાંઈ લખવાની, ખ્યાલ આવી ગયો ને? આ જુઓ એટલે ખબર પડે કે ભાઈ fx એટલે tan 1x. આપણે f1 શોધવું છે તો કે tan 1 x ની કિંમત 1 મૂકી દો. tan 1 એટલે π/4. સાવ સહેલો એમસીક્યુ. જો આમાં ઘણું બધું મોઢે થઈ જાય, ખબર થઈ જાય ને. આ એક સ્ટેપ લખું રફ કામમાં, પછી આ લખું. આ સામે જ લખવાની જરૂર નહીં, એટલે ખબર પડી ગઈ fx tan 1x. તો f1 જ લખું ને ડાયરેક્ટ, tan 1 π/4. ઘણા મોટી થઈ જાય. જુઓ પછી આ એક અને આ બીજું લખ્યા પછી તો fx tan 1, તો f1 એટલે tan 1 અને tan 1 π/4. મોઢે આવડે કે નહીં? તો ફાયદો થાય. કરો તૈયાર. જુઓ 16મો એમસીક્યુ સંકલન છે. હવે x + 100 છેદમાં x + x1² e⁻x. આવી રીતે વિધેય જુઓ ને બાજુમાં e⁻x જુઓ એટલે એક સૂત્ર યાદ કરવું જ પડે. કયું? fx + f'(x) e⁻x. જુઓ જોઈએ તો આ x + x01 લખી નાખું. આ 100 છે, છેદમાં 101 છે એટલે 101 લખી નાખું. તો એક બાદ કરવો પડે. જોઈ લ્યો જોઈએ, છેદ આવી ગયો. આ છેદ છે, ઉપર લાવી દેવાનો. થયો.
હવે અલગ કરી દો, આના છેદમાં અલગ લખવું એટલે એક ઉડી જાય, -1 અને e⁻x. જુઓ દેખાય હવે 1/x નું વિકલન -1/x², રેત સ્વરૂપ છે ને, તો fx ને આ શું થઈ ગયું f'(x), આ શું થઈ ગયું fx, આ શું થઈ ગયું f'(x). તો fx પ્લસ f'(x) ઇન્ટુ e⁻x, તો સૂત્ર છે e⁻x ઇન્ટુ fx, આ લખું ઇન્ટુ એટલે આ છેદમાં આવીએ પ્લસ છે, આ થઈ ગયો. ચાલો સાવ સહેલું, યાદ આવી ગયું સૂત્ર fx પ્લસ f'(x) ઇન્ટુ e⁻x, e⁻x ઇન્ટુ fx. આવી બે રકમ હોય, યાદ કરજો, એકમાં ઉપર √10 હોય ને બીજામાં √cot હોય, છેદમાં તો cos sin જ હોય. જો ઉપર √cot છે, ટૂંકમાં cot હોય, તો આપણે છેદમાં cot લાવવાનો, તો cot લાવવું હોય તો શું કરવું પડે, cos ભાગ્યા sin, એનો અર્થ છેદમાં sin ભાગું છું, બાજુમાં sin ગુણાવું એટલે sin². 10 હોય તો sin ભાગ્યા cos, છેદમાં 10 લાવવું પડે, cos આને ગુણાવો તો cos² થઈ જાય. તો √cot છેદમાં cotx ઇન્ટુ sin², ભલે રહ્યા હજુ એકવાર. હવે જુઓ જોઈએ, આ √cot ઉડી જાય તો છેદમાં √cot બચે, અને આને ઉપર લખું તો શું થઈ જાય cosx², sin² અંશમાં લખો તો શું થઈ જાય cosx². કોટનું વિકલન યાદ કરો, cotx તો વિકલન થાય -cosx², તો આ છેદનું વિકલન અંશમાં જોઈતું હોય તો માઇનસ કરી દો, થઈ ગયું છેદનું વિકલન અંશમાં. કોટનું વિકલન -cosx² એટલે માઇનસ અને આગળ માઇનસ. સૂત્ર યાદ કરો, f'(x) અપન √fx, 2√fx 2 ગુણ્યા વર્ગમૂળ. કયું સૂત્ર હતું, f'(x) અપન √fx 2√fx. છેદમાં જે વિધેય વર્ગમૂળમાં અંશમાં એનું વિકલન હોય તો 2 ગુણ્યા આ વર્ગમૂળ. સૂત્ર આ કહેવાય. તો સહેલા જ છે, જુઓ સંકલનના, બરાબર ને, કરી દો તૈયાર. હજુ 18મું નિયત સંકલન, ટૂંકમાં સંકલનનો જ છે, -π/2 થી π/2 log. હજુ અત્યારે હું હમણાં તમને ગણાવું તો છું, પણ ખરેખર શું થાય જુઓ, આ -a થી એની લિમિટ અને log જુઓ, અહીંયા બે પદમાં પ્લસ હોય માઇનસ હોય, ઉપર નીચે વિરુદ્ધ હોય, એકમાં પ્લસ હોય ને એકમાં માઇનસ, એ અયુગ્મ વિધેય જ હોય. ફરી એકવાર, -a થી એની રકમ log, ઉપર નીચે સરખું હોય પણ ખાલી એક નિશાની જુદી, ઉપર પ્લસ હોય છેદમાં માઇનસ, અત્યારે ઉપર માઇનસ છે છેદમાં પ્લસ, એ અયુગ્મ વિધેય જ હોય. અને -a થી એની લિમિટના અયુગ્મ વિધેય, તો સૂત્ર છે, જવાબ શું આવે 0. આ રકમ પેપરમાં તો જોઈને 0 લખી નાખવાનો હોય. હવે જે નથી ખબર આવી એને ખબર પાડી દઉં કઈ રીતે થાય. આ વિધેય કહેવાય fx. જુઓ log 2019. પછી અહીંયા x ના બદલે -x મૂકવાનું, તો સામે બી x ના બદલે -x મૂકવાનું, એટલે આ માઇનસ માઇનસ પ્લસ x, આ -x. હમણાં આગળ એક જગ્યાએ કીધું, આ log અંશ છેદ બદલાવું એટલે આ માઇનસ ઉપર લઈ લઉં, પ્લસ છેદમાં લઈ લઉં, તો આગળ નિશાની શું થઈ જાય માઇનસ, એટલા fx આવી ગયું, જોઈ લો. અને f(-x) બરાબર -fx આવે એટલે એમ કહેવાય કે f અયુગ્મ વિધેય છે. અને જો અયુગ્મ વિધેય હોય તો -a થી એની લિમિટમાં એનો જવાબ શું થાય 0 થાય. અને આ બરાબર લખી નાખો. જો ન ખબર પડે ને તો આટલી ગણતરી કરવી પડે. સીધું કહું છું કે -a થી એ સ્વરૂપની લિમિટ હોય, log હોય, અંશ છેદમાં બે પદ હોય, ઉપર નીચે ખાલી નિશાની વિરુદ્ધ હોય, એ અયુગ્મ વિધેય જ આવે. ડાયરેક્ટ 0 મુકાય તો ટાઈમ બચે, વધારે MCQ સોલ્વ કરાય. બરાબર છે, જોઈ લો.
જો 19 આ પણ સંકલન જ લિમિટ છે એટલે નિયત સંકલન બોલાય. 4 થી 9 રૂટ એક્સ ડીએક્સ છેદમાં 30 ઓછા એક્સની ઘાત 3/2 પછી કૌંસનો વર્ગ આ શોધવું છે. તો જો આ રકમ જોઈને એટલી તો ખબર પડે કે આ 30 ઓછા એક્સની ઘાત 3/2 બરાબર ટી આદેશ લઈ લો. ઓકે, આનું તો વિકલન 0, આ માઇનસ ઘાત ગુણાકારમાં 1 ઘટાડો 1/2 dx સામે ટીનું 1 dt. તો આ થઈ ગયું રૂટ એક્સ ડીએક્સ. આ માઇનસ સામે અને આનું પક્ષાંતર આ માઇનસ સામે આ બે અંશમાં 3 છેદમાં થઈ ગયું. આ રૂટ એક્સ ડીએક્સ આવી ગયું. હવે આ લિમિટ એક્સ બરાબર 4 ટી બરાબર કેટલા થાય જુઓ છો. એક્સ 4 મૂકો અહીંયા તો 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8, 30 ઓછા 8 22. એક્સ 9 અપર લિમિટ અહીંયા 9 મૂકો, 9નું વર્ગમૂળ 3, 3નો ઘન 27, 30 ઓછા 27 3. તો લિમિટ થઈ જશે 22 થી 3. જોજો લોઅર લિમિટ 22 અપર લિમિટ 3. રૂટ એક્સ ડીએક્સ એટલે -2/3 dt આવી રહ્યું. અને છેદમાં આ ટી મૂકી દઉં તો આ થઈ ગયો t² થઈ ગયું. આ -2/3 આગળ લખી નાખું. -2/3 22 થી 3 આગળ 22 થી 3 આ ટીને ઉપર લખું તો ટીની -2 ઘાત dt. બે ઘાત છે અંશમાં લખો એટલે માઇનસ ઘાત આવડે. ફર્સ્ટ ક્લાસ સંકલન -2/3 સંકલન કરવાનું છે. 1 ઘાત વધારવું એનાથી ભાગી દઉં 22 થી 3. ઓકે, આ માઇનસ માઇનસ પ્લસ 2/3 થઈ જાય. અને ટીની -1 ઘાત છે એટલે 1/t. કેમ જ મૂકીએ 2/3 3 મૂકવું એટલે 1/3, 22 મૂકીશું એટલે 1/22, 1/3 -1/22. લસા લઈ લો. શું આવશે લસા? 3 ગુણ્યા 22 તો 22 ઓછા 3, 22 આ બાજુ 3 સામે 2/3, 22 ઓછા 3 એટલે 19, 2 11 22 19, 11 3 9 99. આ થઈ ગયો આન્સર. તો એક સારો MCQ જુઓ. આમાં હવે તમે જેટલું ઝડપથી લખી શકો એટલું થાય. સ્ટેપ તો બહુ કાપી નહીં શકો તમે. ગણતરી અમુક તો કરવી જ પડશે. જોઈ લો. ખાલી પહેલું રકમ જોઈને ખબર પડે કે આના બરાબર ટી આદેશ લઉં એ તો ખબર પડી જ જવાની છે. પછી તો બધું કરવું જ પડે. પછી કંઈ થઈ શકે એવું નથી. એકવાર ફરીથી કહી દો. આ 0 ઘાત ગુણાકારમાં 1 ઘાત ઘટાડો એટલે -3/2, 1 ઘટાડો એટલે 1/2 dx, ટીનું 1 dt. તો આ રૂટ એક્સ ડીએક્સ રાખ્યા, માઇનસ સામે જવા દીધા, બે અંશમાં 3 છેદમાં. હવે લિમિટ ફેરવી x 4 છે અહીંયા મૂકું તો પહેલાં વર્ગમૂળ લેવાય 2, પછી એનો ઘન 8 એટલે 30 ઓછા 8 22. પછી આ અપર લિમિટ 9 મૂકું તો કે 9નું વર્ગમૂળ 3, એનો ઘન 27, 30 ઓછા 27 3. તો લિમિટ થઈ ગઈ 22 થી 3. રૂટ એક્સ ડીએક્સ -2/3 dt ના ટી મૂકું એટલે t². બસ સંકલન સહેલું છે. જુઓ ટીની -2 ઘાત તો કે 1 ઘાત વધારવું એટલે -1 ઘાત ભાગ્યા -1. આ માઇનસ માઇનસ પ્લસ કરી 2/3 રાખ્યા અને 1/t કરી દીધો. પછી આ કિંમત મૂકીને લસા લઈ લીધો. આમ સહેલો છે પણ થોડોક મોટો પડે એવો છે એટલે સ્પીડ વધારે રાખવી પડે. આમાં સ્ટેપ ક્યુ કાપો એ હવે તમારી ઈચ્છા. કારણ કે રફકામ કરવું પડે એવું જ છે. કદાચ આ મોઢે લખી નાખો તો થાય, આટલું નહીં લખવાનું. બાકી તો મોટા ભાગનું બધું લખવું પડે એવું છે. જોઈ લ્યો છતાંય. જો 20 હજુ સંકલનનો જ છે. f of a plus b minus x is equal to fx. તો a થી b x into fx dx બરાબર શોધવું છે. જોજો આમ તો ટેક્સ્ટ બુકનું જ છે.
ટેક્સ્ટ બુકમાં છે જ એક દાખલામાં, અને આ કહી દો ખાલી આ એક્સના સ્થાને એફ ઓફ એ પ્લસ બી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ છે, તો આ એક એક્સના સ્થાને એ પ્લસ બી માઇનસ એક્સ મૂકી દઉં. એટલે તમે કહેશો સર અહીંયા મૂકવું પડે, તો ચલો મૂકી દઉં. બસ કઈ રીતે મૂક્યું? નિયત સંકલનનું એક સૂત્ર છે, ખબર છે ને, એ પ્લસ બી માઇનસ એક્સ મૂકી શકાય એક્સના સ્થાને. ઓકે, હવે જુઓ આ ભલે રહ્યા, આના બરાબર પાછું એફ એક્સ મૂકી દઉં. રકમમાં આપ્યું જ છે, આ બે ભેગા ગુણાવી દઈશ આને, એ પ્લસ બી ઇન્ટુ એફ એક્સ માઇનસ આ એક્સ અલગ રાખીને ગુણાવું, એક્સ એની લિમિટ પણ મેં અલગ લખી નાખી, જોઈ લો, માઇનસ એક્સ ડીએક્સ, આ બે ભેગા અને લિમિટ અલગ. તો આ જુઓ પાછી રકમ આવી ગઈ, આ એ પ્લસ બી અચળ, આ થઈ ગયો આઈ, આ ડાબી બાજુ લઈ લો, તો આઈ પ્લસ આઈ શું થઈ ગયું? 2i. જો અહીંયા ડીએક્સ લખવાનું ભૂલી ગયો, એમસીક્યુ સોલ્વ કરતો હોઉં ને એટલે ઉતાવળમાં હોઉં, લખીએ ત્યારે વ્યવસ્થિત લખવું પડે ને. તો આ બગડો છેદમાં લઈ લો, એ પ્લસ બી બાય 2, આઈ બરાબર શું થઈ ગયું? બોલો, ખ્યાલ આવે? હજુ અત્યારે પહેલાં મેં ગણ દીધો કે ભાઈ આ એક્સના બદલે શું મુકાય, તો કે એ પ્લસ બી માઇનસ એક્સ મુકાય. નિયત સંકલનનું સૂત્ર છે, એક્સના બદલે એ પ્લસ બી માઇનસ એક્સ મૂકી શકાય. આના બરાબર રકમમાં એફ એક્સ આપ્યું, પાછું મૂકી દીધું. પછી આ ગુણાયું, આ ગુણાયું અલગ કર્યું, આ રકમ આવી ગઈ એટલે એને આઈ કહેવાય. આ ડાબી બાજુ 2i ને બે છેદમાં લઈ લીધા, થઈ ગયો છો. પણ ખરેખર જેને આ ટેક્સ્ટ બુકમાં છે જ ભાઈ, જેને યાદ હોય ને એને ખબર છે કે આવી રીત ક્યાં થાય, તો કે એક્સ ઇન્ટુ વિધેય એટલે સાઇનનું વિધેય હોય કોઈ પણ, છેદમાં ગમે તે હોય. અહીંયા એક્સના ગુણાકારમાં ઉપર સાઇન હોય, પછી છેદમાં કોસ, કોસ સ્ક્વેર ગમે તે લખ્યું હોય, એ બધી રકમમાં એવું થાય કે એક્સ જતો રહીએ, એના બદલે આ બેનો સરવાળો ભાગ્યા 2 આવી જાય. આ ખરેખર સૂત્ર તરીકે યાદ હોય કે આ એક્સ જતો રહીએ, એના બદલે આ બેનો સરવાળો એ પ્લસ બી બાય 2, અને આ વિધેય એમને રહીએ, તો જવાબ મોઢે આવે. નહીં તો આટલી મગજમારી કરવી પડે જેને મોઢે ના આવડે ને. ખાસ ધ્યાન દોરું છું, ગુજસેટમાં દરેક લેક્ચરમાં કહું છું, માત્ર આવડવાથી નહીં થાય, ઝડપથી આવડવું પડશે. અને જે જગ્યાએ મોઢે લખી શકાય ને, આ તો મોઢે જ જવાબ લખવાના હોય. આ રકમ વાંચો ને મને ખબર હોય કે આ એક્સ નીકળી જાય, એની બદલે તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2, હું હાવ એ પ્લસ બી યાદ ન રાખ્યું હોય, આ બેનો સરવાળો ભાગ્યા 2, એટલે અત્યારે એ પ્લસ બી બાય 2 ને આ વિધેય બચે. અને આવું પાછું ક્યાં થાય, તો કે આ સાઇનનું વિધેય એક્સ ઇન્ટુ સાઇનનું સ્વરૂપ હોય ન્યા, એટલે કદાચ રકમમાં સાઇન મૂકે ને તોય હું આ સીધું લખી શકું. ક્લિયર? જોજો એવું જ આ છે. આ પર્વલય અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ટેક્સ્ટ બુકના ઉદાહરણનો દાખલો છે, પણ આ ખરેખર સૂત્ર યાદ રાખવાનું હોય, અને એના પરથી તો ઉલટાના સારા દાખલા ગણી શકાય, સારા એમસીક્યુ સોલ્વ થઈ શકે. બાકી આ ગણવા જાવ એટલે કેવડો મોટો દાખલો થાય. પરવલય દોરવાનો, એનો નાભિલંબ યાદ આવવો જોઈએ, એક્સ બરાબર એ, પછી ઉપર નીચે આવે એટલે એ બરાબર 2i, આઈ મેળવવાનો, ને પછી આ જવાબ આવે. પછી ગયો સર પેપર પૂરું ના થાય, ગુજસેટનું પેપર મોટું હોય છે. મોટું જોઈએ ને ભાઈ, આપણને પ્રેક્ટિસ ઓછી હોય છે. રકમ જોઈને જે ક્લિક થવું જોઈએ ને, ક્લિક નથી થતું. પછી બધું ગણીએ રફમાં, પછી કંઈ પેપર મોટું હતું. ઓકે, પરવલય અને એના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર છે 8a વર્ગ ભાગ્યા 3. એવું જ આ છે. તો બધા એવા છે, 3 આ મોઢે થઈ શકે, આ મોઢે જ છે, અને આ બે મોઢે થશે. આ વક્ર એક્સ બરાબર 4 કોસ, વાય બરાબર 3 સાઇન આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તમને પહેલી એ ખબર હોવી જોઈએ કે એક્સ બરાબર a કોસ થીટા, વાય બરાબર b સાઇન થીટા ઉપવલયના પ્રચલ સમીકરણ છે. આ શું છે? ઉપવલયના પ્રચલ સમીકરણ. એનો અર્થ આ ઉપવલય છે ભાઈ. પહેલું આ ઉપવલય છે, a બરાબર 4 છે અને b બરાબર 3 છે. એક્સ બરાબર a કોસ, વાય બરાબર b સાઇન, એટલે એ બી મળી ગયા. ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોય, પાય એ બી, તો કે પાય ગુણ્યા 4 ગુણ્યા 3, 12 પાય જવાબ. અત્યારે તો મેં એટલું લખ્યું, બાકી મોઢે જ થાય
ए કોસ થીટા વાય બરાબર બી સાઇન થીટા એટલે ઉપવલય A4 B3 ક્ષેત્રફળ પાય બી તો કે 4 તેરી 12 પાય મોટે જ જવાબ લખી નાખવાનો હોય અને તો ઝડપથી પેપર પૂરું થાય. કોઈ કહેશે સર આ ખબર ના હોય તો ઉપવલય છે તો ના થાય. કોનું ક્ષેત્રફળ શોધો થાય પછી અમે x/4 y/3 એટલે સામે કોસાઇન વધે પછી cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 કોસ એટલે x/4 મૂકો એટલે x²/16 સાઇન એટલે y/3 મૂકો એટલે y²/9 બરાબર 1 પછી ખબર પડે ઉપવલય છે ને પછી એના ક્ષેત્રફળની રીત કરો તો જ્યારે પતવાનો હશે ત્યારે MCQ પૂરો થશે અને પછી 1 કલાકમાં તમારાથી જેટલા થઈ શકે એટલા થાય. બાકી મોટે ખબર હોય 4 3 પાય AB 4 તેરી 12 પાય પતી ગયું. ઓકે કરી દો. જો 23 સરસ રકમ એક વર્તુળ x² + y² બરાબર 4 અને રેખા x + y બરાબર 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ. જુઓ આ ઉગમ બિંદુ કેન્દ્ર અને r² 4 એટલે r બરાબર 2 2 ત્રિજ્યાનું વર્તુળ છે. જોજો આ x અક્ષ આ y અક્ષ ઉગમ બિંદુ કેન્દ્ર 2 ત્રિજ્યાનું વર્તુળ હોય એટલે આ બિંદુ થાય 2 0 અને અહીંયા આ થશે 0 2 આ 2. ઓકે શું કામ એ બે લીધા હમણાં ખબર પડી જશે. અહીંયા ધ્યાનથી જુઓ કે આમાં જો y0 મૂકું તો x બરાબર 2 એટલે 2 0 અને x0 મૂકું તો y બરાબર 2 એટલે 0 2. ટૂંકમાં 2 0 0 2 માંથી પસાર થતી રેખા છે. ઓકે આ બિંદુ 0 2 જે છે ને આ નીચે ખસેડી લો. ઓકે આ થઈ ગયું બિંદુ. તો એ બે થી રચાતો નાનો પ્રદેશ એટલે આ પ્રદેશ જોઈએ છે. જો આકૃતિ રફમાં ફટાફટ દોરી દો તો પહેલાં એક ટ્રીક બતાવું છું. સીધો આકૃતિ પરથી થઈ જાય કશું જ ના કરવું પડે તમારે. હવે જોજો આ ખબર પડી ગઈ. આ રેખા દોરવી હોય તો આપણે એકવાર x0 મૂકીને એકવાર y0 મૂકીએ એટલે અક્ષો સાથે છેદબિંદુ આવે એટલે રેખા દોરવી સહેલી પડે. તો 2 0 ને 0 2 r² 4 એટલે r2 તો કે ઉગમ બિંદુ કેન્દ્ર 2 ત્રિજ્યાનું વર્તુળ બની ગઈ આકૃતિ. એ બે વચ્ચેનો નાનો પ્રદેશ આ શોધવો છે. હવે જુઓ આ છે આ આખો આ વર્તુળનો ચોથો ભાગ હોય ને આખા વર્તુળનો ચોથો ભાગ હોય. આપણને ખબર 4 4 સમક્ષેત્રી છે ટેક્સ્ટ બુકમાંથી ભણ્યા હોય એટલે આવે એટલું કે આ 4 4 અને આ ટેક્સ્ટ બુકની જ રકમ જો 4 4 પ્રદેશ કેવા છે સમક્ષેત્રી. તો આ પહેલા ચરણમાં એવું નહીં આપણે જોઈએ છીએ ક્ષેત્રફળ. જોજો આકૃતિ પરથી ખાલી થોડુંક લખું છું સમજાઈ જશો. આ પહેલા ચરણમાં હોય વર્તુળનું ક્ષેત્રફળ યાદ છે ને πr². તો આ ચોથો ભાગ પહેલું ચરણ ભાગ્યા 4 માઇનસ આ ત્રિકોણ આવશે. ધારો કે આ A O અને B નામ લખી દઉં. અત્યારે લખું છું થશે ભાઈ દેખાય ને આકૃતિ પરથી. આ આપણે શોધવું છે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4 એટલે પહેલું ચરણ માઇનસ આ ત્રિકોણ. તો જુઓ છે ત્રિજ્યા r² કેટલી છે 4 છે. તો આ ક્ષેત્રફળ પાય r² એટલે 4 ભાગ્યા 4 માઇનસ ત્રિકોણ. હજી ત્રિકોણ પછી લખું. જો આ 4 4 ગયા પાય માઇનસ કંઈક આવશે કે નહીં એટલે મેં ઓપ્શન લખ્યા છે આ વખતે. જુઓ નહીંતર હું ઓપ્શન નથી લખતો. તો પાય માઇનસ બતાવે ને એવો આ એક જ જવાબ છે. હું ડાયરેક્ટ લખી નાખું. સમજાય શું કહું છું? આકૃતિ દોરું ને પછી મને ખબર હોય કે પાય r² ભાગ્યા 4 માઇનસ આ ત્રિકોણ. તો કે r² 4 4 4 ગયા પાય માઇનસ આ ત્રિકોણ આવશે. હું કશું જ રફકામ ના લખું. અત્યારે તો મેં આટલું લખ્યું. પાય માઇનસ વાળો એક જ ઓપ્શન છે એટલે આન્સર હું અહીંયા સીધો પેપરમાં લખી આવું. સમજાય જ ભાઈ? હા ધારો કે જેને ખબર નથી પડતી એને આટલી તો ખબર પડી એ હજી આગળ ગણશે. તો હવે આ ત્રિકોણ એટલે જો આ 2 0 છે તો આ 2 તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો ખબર છે ને કાટકોણનું 1/2 પાયો ગુણ્યા વેધ. હવે એમાં એવું ના કહેતા હો કે સર OA ને OB લખો ને પછી 2 2 મૂકો. જો આ 2 2 ગયા શું બચ્યું પાય -2 જવાબ. પણ પેપરમાં તો હું ખાલી આ રફકામ કરું ને થઈ જાય
હવે કોઈ કહેતા નહીં હોય કે સંકલનની રીત કરો કે પહેલાં વર્તુળ ને પછી માઇનસ રેખા ને પછી જવાબ આવે. એવી રીતો કરશો તો આ પેપરમાં 10-15 જ MCQ સોલ્વ કરી શકશો. સીધું આ દેખાય છે πr² - 4 આ ચોથો ભાગ વર્તુળનો, એમાંથી આ ત્રિકોણ બાદ. ત્રિકોણ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, કાટકોણ ત્રિકોણ છે તોય હજી ચાલે. બાકી તો આકૃતિ પરથી જ કે આનું શું થાય તો કે πr² / 4, r² 4 છે તો કે પાઈ માઇનસ આ ત્રિકોણ આવશે. ઓપ્શન જુઓ, પાઈ માઇનસ 1 જ છે, લખી નાખો. સમજાય? જોજો 24 છે થોડી જગ્યા, અને આ પણ નાનો જ છે. એક આ વિકલ સમીકરણ છે 1 + dy/dx નો સ્ક્વેર એની ઘાત છે 3/2 એના બરાબર છે d2y/dx² ની કક્ષા અને પરિમાણ અનુક્રમે P અને Q હોય તો P + Q બરાબર ખાલી જગ્યા. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ એટલે સહેલો MCQ, પણ એક શરત છે ખબર છે ને, કક્ષા અને પરિમાણ શોધો હોય ને તો કોઈ ઘાત અપૂર્ણાંક ના હોય. એટલે 3/2 ઘાત દૂર કરવી હોય તો બે બાજુ શું લેવું પડે ભાઈ? વર્ગ લેવો પડે ને. જો બે બાજુ વર્ગ લઉં તો સીધું લખું ને, બે ઉડી ગયા તો સામે વર્ગ લઉં એટલે આનો વર્ગ થઈ ગયો. હવે ઘાત પૂર્ણાંક થઈ. હવે કક્ષા એટલે ઉચ્ચતમ વિકલિત અને પરિણામ એટલે એ જે ઉચ્ચતમ વિકલિત હોય એની જ ઘાત. તો પછી આ ઉચ્ચતમ વિકલિત આ બાજુ છે એટલે મારે આનું વિસ્તરણ કરવાની જરૂર નથી, નહીંતર ઘરનું વિસ્તરણ કરવું પડે. પણ ઉચ્ચતમ વિકલિત આ બાજુ છે તો કક્ષા P 2 દ્વિતીય વિકલન છે, પરિમાણ એટલે Q તો એની ઘાત 2. આપણને P + Q પૂછ્યું છે 2 + 2 4. આ જવાબ આવી ગયો. જો આ બી મોઢે થઈ શકે એમાં તો મને ખબર હોય કે અપૂર્ણાંક ઘાત ના ચાલે એટલે આ બગડો દૂર કરવો છે 3/2 તો બે બાજુ વર્ગ, તો કે સામે ઉચ્ચતમ વિકલિત છે એટલે 2 અને એનો વર્ગ એટલે P અને Q 2. P + Q 2 + 2 4. બિલકુલ મોઢે થાય, આ કશું લખવાની જરૂર નહીં. બોલો ક્લિયર? કયો નંબર છે? 24. તો આ લેક્ચરમાં આપણે 24 નંબર સુધી કરીશું. 25 નંબરથી નવો લેક્ચર બનાવીશું. ઓકે, આજે અહીંયા સુધીનું તૈયાર કરી દો અત્યારે.